સ્વર્ગવાસી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અને ચાંદલા ગલી યુવક મંડળ દ્વારા 143માં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 385 વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું। શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચાંદલા ગલી યુવક મંડળ સતત 143માં રક્તદાન શિબિર તારીખ 27 ડિસેમ્બર અને 28 ડિસેમ્બરના રોજ ગોપીપુરા સુભાષ ચોક ખાતે આવેલી કાયસની વાડીમાં આયોજિત કરાયું। દર વર્ષે માર્ચ, જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયે આયોજિત કરનારા પરંપરા અનુસાર સતત 143માં રક્તદાન શિબિર યોજાઈ। બંને દિવસ મળી કુલ 384 યુનિટ એકત્રિત કરાઈ। થેલેસેમિયાના બાળકો માટે આયોજિત થતા રક્તદાન શિબિરમાં દર વખતની જેમ રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ પણ લીધો। અંકુરભાઈ શાહના સંચાલન હેઠળ આયોજિત રક્તદાન શિબિરમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી વિરેન્દ્રભાઈ મજમુદારે આશીર્વાદ આપી રક્તદાતાઓનો જુસ્સો પણ વધાર્યો હતો। રક્તદાન શિબિરમાં સંદીપભાઈ દેસાઈએ 100મી વખત રક્તદાન કરી સિદ્ધિ પ્રાપ્ત કરી, જેની સંસ્થા દ્વારા ટ્રસ્ટી શ્રી વિરેન્દ્રભાઈ મજમુદારે રક્તદાતાનું સન્માન પણ કરવામાં આવ્યું અને આશીર્વાદ પણ આપ્યા। સંસ્થા દ્વારા વર્ષમાં 4 રક્તદાન શિબિર યોજાય છે, ત્યારે આ રક્ત થેલેસેમિયા કેન્સરના બાળકો જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે વાપરવામાં આવે છે। ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાંદલા ગલી યુવક મંડળ વતી હું યોગેશ ટીમર આપ સૌનું સ્વાગત કરું છું। આજે અમારો વિક્રમી 143મો રક્તદાન શિબિર છે। રક્તદાન શિબિરના અમારા લગભગ 300ના લક્ષ્યાંકની સામે 350ની નજીક રક્ત એકમો ભેગા થઈ ગયા છે। એક જ વિસ્તાર ચાંદલા ગોપીપુરા અને એક જ મંડળ ચાંદલા ગલી યુવક મંડળના સહયોગથી 35મું સતત વર્ષથી આપણે રક્તદાન શિબિરનું આયોજન કરી રહ્યા છે અને આ પ્રકારની આપણી આ સંસ્થા આખા દેશમાં અજોડ છે। સંસ્થા દ્વારા થેલેસેમિયાના બાળકો માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક બ્લડ ટ્રાન્સફ્યુઝન તેમજ પેથોલોજીકલ ટેસ્ટના શિબિરની પણ આયોજન થાય છે। આપણે ત્યાં આ સંસ્થા માત્ર એક એવી છે કે જે કદી પણ થેલેસેમિયાના બાળકોના પરિવારને રક્તદાતાઓ લાવવા માટે કદી પણ દબાણ કર્યું નથી કે સામાન્ય કહેવા પણ નથી આવતું। સંસ્થાના રક્તદાન કરવાથી પહેલી તો વ્યક્તિગત રીતે જે તે વ્યક્તિની તંદુરસ્તી સુધરે। અમારી સાથે અમારા મિત્ર હાજર છે જેને લગભગ 140 વાર રક્તદાન કરેલું છે અને એના કરતાં ડબલ વાર મેં કરેલું છે। રક્તદાન નિયમિત કરવાથી તંદુરસ્તી સારી રહે છે અને રક્તદાનનો કોઈ વિકલ્પ નથી। માનવ રક્તને આજ સુધી કોઈ કારખાનામાં કે પ્રયોગશાળામાં બનાવી શકાયો નથી। એક વ્યક્તિના રક્તદાનથી લગભગ 3 જિંદગીઓ બચે છે। તો આજે આપણે આ ચેનલના માધ્યમથી હું તમામ યુવાનોને અને જે બી એલિજિબલ બ્લડ ડોનર્સ છે એ લોકોને આમંત્રિત કરું છું કે નિયમિત રીતે રક્તદાન કરતા રહે અને સમાજનું સ્વાસ્થ્ય સુધારતા રહે। મારું નામ સંદીપ ભીખુભાઈ દેસાઈ છે। હું ટોરેન્ટ પાવરમાં જોબ કરું છું અને અડાજણ સુરતમાં રહું છું। મને આ બ્લડ ડોનેટ કરવાનો જે વિચાર આવ્યો, પહેલી વાર તો મારા ફ્રેન્ડ જેની મધરને બ્રેન ટ્યુમર હતું અને એને મુંબઈ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, તો ત્યાં આગળ એમને બી પોઝિટિવ બ્લડની જરૂર હતી અને ફ્રેશ બ્લડ જ જોઈતું હતું। તો અહીંયા સુરતથી અમે 7 જણા ગયા હતા। તો સૌ પ્રથમવાર મેં મુંબઈ હોસ્પિટલમાં પહેલી વાર બ્લડ ડોનેટ કર્યું હતું અને ત્યારથી મને એવું લાગ્યું કે બ્લડ ડોનેટ કરવાથી આપણા જીવનમાં તો ફાયદો થાય છે, પણ બીજા લોકોને કેટલી જરૂર હોય છે તે ત્યારે જ મને ખબર પડી। એક તો આપણે બ્લડ ડોનેટ કરીએ તો આપણા હાર્ટ એટેકના ચાન્સ 80% ઘટી જાય છે અને આપણી ઇમ્યુનિટી ઘણી સ્ટ્રોંગ થાય છે। આ મારું 100મી વાર અહીંયા છે। આમ તો 100ની ઉપર થઈ ગયું છે, પણ અહીંયા આ જગ્યાએ 100મી વાર મેં કરું છું। સુરતના યંગ જવાનોને એટલું જ મેસેજ આપીશ કે તમે બીજા બધામાં જે પાર્ટ લેવો છો એની જગ્યાએ આમાં બી પાર્ટ લેવાનું કરો। મારો ભત્રીજો છે જેનું નામ સાગર દેસાઈ છે, એણે બી લગભગ 36 વાર કર્યું છે। મારી બેબી જેણે ગયા વર્ષે પ્રથમ વાર કર્યું હતું અને મારી વાઈફે 4 થી 5 વાર કર્યું છે। એટલે અમારા ઘરમાં પણ બધા બ્લડ ડોનેટ કરે જ છે અને મારા ભાઈએ પણ લગભગ 30 વાર કર્યું છે। ગ્રુપ ચાંદલા ગલી યુવક મંડળનું છે, જે આટલા 143મો કેમ્પ અત્યારે કરી રહ્યું છે અને અહીંયા અત્યારે ઘણા બધા લોકો બ્લડ ડોનેટ કરે છે। આ બ્લડ ડોનેટથી થેલેસેમિયાના બાળકો અને બીજા જરૂરિયાતમંદોને પણ બ્લડની જરૂરિયાત પૂર્ણ થાય છે। અને બીજું કે અહીંયાથી જેટલા બી લોકો બ્લડ ડોનેટ કરીને જાય છે તે બીજા પોતાની સાથે ઘણા લોકોને બ્લડ ડોનેટ કરવા લઈને આવે છે। એ અમારા ચાંદલા ગલીની ખાસિયત છે ને અમે આટલા વર્ષોથી અહીંયા ચાંદલા ગલીમાં કેમ્પ કરીએ છીએ અને કેમ્પમાં કાયમ 400 ઉપર બોટલો તો થતી જ રહી છે। એ અહીંયા ચાંદલા ગલીનો ખાસિયત કહી શકાય। અને બીજું કે આ ચાંદલા ગલીમાંથી જેટલા પણ લોકો બ્લડ ડોનેટ કરીને જાય છે તે બીજા લોકોને મદદ આ રીતે બ્લડ ડોનેટ કરવા માટે પણ ઘણીઓને પ્રેરણા આપે છે।
આપણે ઘણા લોકોને મદદ કરવા માટે અને થેલિસીમિયા અને બીજા બધા જે બ્લડની પ્રોબ્લેમવાળા છોકરાઓ કે કોઈ પણ દર્દીઓ છે તેને આપણે મદદ કરીએ એના માટે આપણે બ્લડ ડોનેટ કરવું જોઈએ અને એ બ્લડ ડોનેટ કરવું એ સૌથી સારું અને મૂલ્યવાન કાર્ય છે. મારું નામ અંકુરભાઈ શાહ. હું શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાંદલા ગલી યુવક મંડળ દ્વારા આજે 143મો રક્તદાન શિબિર કરવામાં આવ્યો છે. આ રક્તદાન શિબિરમાં દરેક રક્તદાતાઓને બ્લડ ડોનેટ કરવામાં અમે આમંત્રિત કરીએ છીએ ને એ લોકો સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે આવે છે. આજે આ રક્તદાન શિબિરમાં શનિવાર અને રવિવાર 2 દિવસ મળીને 370 યુનિટ અત્યારે થઈ ગયું છે ને અમારો ટાર્ગેટ 400 યુનિટનો છે. આ જે રક્તદાન શિબિર અમે જે કરીએ છીએ તે થેલેસેમિયા બચ્ચાઓ, કેન્સરથી પીડિત બચ્ચાઓ તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે આનું આયોજન કરવામાં આવે છે. અમારું થેલેસેમિયા સેન્ટર તેમાં 250થી વધુ બચ્ચાઓ છે. દર મહિને અમને 300થી 350 યુનિટ જોઈએ છે, જેથી તમામ લોકોને અમે આમંત્રિત કરીએ છીએ કે આમાં સારી એવી અવેરનેસ આવે અને લોકો રક્તદાન કરે. એક રક્તદાન કરવાથી 3 જણની જિંદગી બચાવી શકીએ છીએ. તો હું દરેક રક્તદાતાઓને વિનંતી કરું છું કે થેલેસેમિયાવાળા બચ્ચાઓ અને કેન્સરથી પીડિત બચ્ચાઓ માટે અવશ્ય રક્તદાન કરે.